સેક્યુલર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વિદ્યાર્થીઓના વાલીઓ દ્વારા ડભોઈ ડેપો મેનેજરને રજૂઆત કરાઈ। ડભોઈ તાલુકા બહારથી ડભોઈમાં શિક્ષા પ્રાપ્ત કરવા આવતા વિદ્યાર્થીઓને અવરજવર માટે પડતી હાલાકીને લઈ વાલીઓ દ્વારા ડભોઈ એસટી ડેપોના મેનેજરને મલિકને બસ મૂકવા રજૂઆત કરાઈ। ડભોઈ તાલુકા બહારથી ડભોઈમાં શિક્ષા પ્રાપ્ત કરવા આવતા વિદ્યાર્થીઓને અવરજવર માટે પડતી હાલાકીને લઈ વાલીઓ દ્વારા ડભોઈ એસટી ડેપો મેનેજર મલિકને બસ મૂકવા રજૂઆત કરાઈ। સંખેડા તાલુકાના રતનપુર, રામપુર, દિવાડીપુરા, મોભીરા, તણખલા બસો ઉપરાંત વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા ડભોઈ આવતા હોય બસની કોઈ સુવિધા ન હોવાને કારણે ખાનગી વાહનોમાં ઘેટા બકરાની જેમ જતા આવતા હોય તેને લઈને વાલીઓ ડભોઈ એસટી ડેપો ખાતે બસની સુવિધા મળી રહે તે માટે ડેપો મેનેજરને રજૂઆત કરવામાં આવી। મેનેજરે તેઓની રજૂઆતને ધ્યાનમાં લઈ સમયસર બસ મળી રહે તેવી હૈયા ધારણા આપી હતી। સંખેડા તાલુકાના રતનપુર, રામપુરા, દિવાડીપુરા, મોભિયા, તણખલા ગામમાંથી બસો ઉપરાંત વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓએ ડભોઈ વિવિધ શાળા અને કોલેજમાં અભ્યાસ કરવા આવતા હોય સમયસર બસની સુવિધા ન મળવાને કારણે ખાનગી વાહનોમાં ઘેટા બકરાની જેમ અવરજવર કરતા વિદ્યાર્થીઓના વાલીઓ દ્વારા ડભોઈ એસટી ડેપો ખાતે મેનેજર મલિકને મળીને બાળકોના અભ્યાસ માટે સમયસર બસની સુવિધા મળી રહે તે માટે રજૂઆત કરવામાં આવી હતી। મેનેજરે તેઓને બસ સમયસર મળી રહે તેવી હૈયા ધારણા આપી હતી। એસટી ડેપોના અધિકારી મલિક સાહેબે જણાવ્યું હતું કે વહેલી તકે આ વિદ્યાર્થીઓના પ્રશ્ન અમે સોલ્વ કરી દઈશું। હું મંજૂરી માટે મોકલી દઈશ। મંજૂરી આવશે એટલે આ રૂટથી બસ ચાલુ કરી દેવામાં આવશે। રિપોર્ટર સરફરાઝ પઠાણ, ડભોઈ। અમારા તનકલા ગામના છોકરા બધા સમસ્યા અમારે એ છે કે ઇકોની અંદર ઘેટા બકરાની પેટ છોકરા બધા જાય છે। 24-25 છોકરા એક જ ઇકોમાં જાય છે તો એમને બેસવાની પણ જગ્યા મળતી નથી। એ અમારે મુખ્ય સમસ્યા છે અને છોકરા સારું ભણે અને બસની વ્યવસ્થા થાય તો કંઈ આગળ એમનું ભાવિ સુધરે। અને ગુંડીચા અને ડેપોમાં આવ્યા તો અમારે રોડનો વોક કાઢે છે કે તમારે રોડને ઉમરા કે બધી તકલીફને હોવાથી હોકળો રસ્તો છે એટલે બસ આવે નહીં। તો અમારે ખેતી કામ કરવું કે છોકરોને મૂકવા જવું એ અમારી મુખ્ય સમસ્યા છે। ટાઈમે ટાઈમ અમારે ખેતી કામ મૂકીને દિવાળીપુરા લેવા જવું પડે ને મૂકવા જવું પડે। ગામમાં આવે તો સારું અને ગામમાં બસ આવે તો સારું। નામ શું છે? અમારું નામ અંબાલાલભાઈ બચ્ચુભાઈ બારિયા અને આ બીજા બધા વાલીઓ છે ગામના। તમારી માંગ નહીં પૂરી થાય શું કરશે? અમારી માંગ પૂરી થાય તો સારું છે। ડેપો મેનેજરે શું કીધું? અમે ડેપોમાં રજૂઆત કરી તો તમારા રોડનો અને એ તો ભીલોડિયા ને એ બધા બહુ ગામ અમને કઈ બતાવ્યા અને તમારા ગામમાં બસ આવે નહીં, સોકડો રસ્તો છે, દિવાળીપુરા જ મૂકવા આવવું પડશે એવું કે। તો અમારે 3 કિલોમીટર કાયમ કામ ધંધો છોડીને ત્યાં જવું પડે ને પાછું લેવા જવું પડે સાંજે એટલે અમારી ખેતી કામ બગડે અને અમારે સમસ્યા મેઇન એ છે કે અને વાઘવારુની અમારે ગામમાં 3 તો વાઘ પકડાયા છે તો છોકરોને કઈ કાલે ઉઠીને ચાલતા આવે તો અને શિયાળાનો દિવસ તો 5 વાગે તો દિવસ હાથમી જાય છે। સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ। સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો।